અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14મી ફેબ્રુઆરીએ હેઝાર્ડિયસ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવામાં આવ્યું હતું। કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી, જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો। ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા, ત્યારે સતત ચોથા દિવસે પણ નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો હતો। સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સફાઈ અને કેમિકલ દૂર થવાની ખાતરી કરવામાં આવી રહી છે। હાલમાં જીઆઈડીસી અને શહેરમાં તળાવમાં સ્ટોર પાણીમાંથી નગરજનોને પાણી આપવામાં આવી રહ્યું છે, જેનાથી જળ સંકટ હજી સુધી સર્જાયું નથી। જો કે નહેર શરૂ થતાં હજુ 1 થી 2 દિવસનો સમય લાગી શકે છે। આ તરફ આ સમગ્ર મામલા અંગે સિંચાઈ વિભાગ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે વિવિધ ટીમ બનાવી નહેરમાં જોખમી રસાયણ કચરો કોના દ્વારા ઠલવાયો તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે। એમાં જે કોઈ અજાણી વ્યક્તિએ કેમિકલ છોડ્યું હતું, ત્યારબાદ અત્યાર સુધી અમારી ત્યાંથી બાકરોલથી લઈ અને અંકલેશ્વર જીઆઈડીસીની અને નગરપાલિકા સુધીની કેનાલનું બધું સાફ સફાઈનું કામ ઇરિગેશન દ્વારા ચાલુ છે। અને ભડકોદરાથી અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં જે કેનાલ આવે છે એની સાફ સફાઈ નોટિફાઈ દ્વારા ચાલુ કરવામાં આવી છે। અને હાલ તમે મારી પાછળ જોઈ જ શકો છો કે આ પાણીની સફાઈ બધું કેનાલનું કરી દીધેલું છે। ઇરિગેશન દ્વારા લગભગ આવતીકાલ અથવા પરમ દિવસથી આ કામગીરી પૂર્ણ થયા બાદ આ કેનાલ ફરીથી કાર્યરત કરવામાં આવશે। અને હાલ અમારે જીઆઈડીસી અંકલેશ્વર માટે પાણીની પૂરી વ્યવસ્થા છે। પાણીનું તળાવનું લેવલ પણ સારું એવું ભરેલું છે, એટલે ઇન્ડસ્ટ્રી કે હાઉસિંગ વિસ્તારમાં કોઈ પણ પાણીની સમસ્યાઓ આવે એવી શક્યતા નથી।